ઘરકામ કે નોકરી? શું ખરેખર એકને વધુ મહત્ત્વ આપવું જોઈએ કે એકમાં વધારે મગજ વપરાય છે? ઘણીવાર આપણે નોકરીને ઘરકામ કરતાં વધુ મહત્ત્વ આપીએ છીએ અને ઘરકામ વિશે એક વાત ઘણીવાર સાંભળવા મળે છે, ઓફિસના કામમાં મગજ વાપરવું પડે, ઘરકામ તો એમ જ થઈ જાય. પણ શું ખરેખર એવું છે? એક પ્રશ્ન પોતાને પૂછજો. તમે તમારી નોકરીમાં પૂરેપૂરું ધ્યાન ક્યારે આપી શકો છો? જ્યારે તમને ખાતરી હોય કે મારી ગેરહાજરીમાં ઘર સારી રીતે સંભાળી લેનાર કોઈ છે. તો પછી એ ઘર સંભાળવા માટે માત્ર હાથ જ જોઈએ કે મગજ પણ? ઘર ચલાવવું એ માત્ર રસોઈ નથી, સફાઈ નથી. એમાં આયોજન છે, સમયનું સંચાલન છે, ખરીદીનું આયોજન છે, બાળકોનું ભણતર છે, વડીલોની સંભાળ છે, બજેટનું આયોજન છે. ઘરના દરેક સભ્યની જરૂરિયાતો યાદ રાખવાની જવાબદારી છે અને એ દરેક વસ્તુને, વ્યક્તિને સાચવીને બધું જ સચવાઈ રહે એ સમયસર યોજવાનું સૌથી મોટું મેનેજમેન્ટ છે. અને આ બધું દરરોજ કોઈ સમયપત્રક વગર, કોઈ રજા વગર અને ઘણીવાર પ્રશંસા તો ઠીક પણ એક કદર વગર ચાલતું રહે છે. એટલે ઘરકામમાં માત્ર હાથ નથી લાગતા, મગજ પણ એટલું જ વપરાય છે. કદાચ ઘરકામનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે જ્યારે તે સારી રીતે થાય છે ત્યારે તેમાં કરાયેલી મહેનત દેખાતી જ નથી. જેમ મીઠું ના હોય તો જ એની વેલ્યુ સમજાય છે, પણ દરરોજ મીઠું હોય તો કોઈને સમજાતું નથી અને એટલે જ તેનું મૂલ્ય ઓછું આંકી દેવામાં આવે છે. મારો હેતુ નોકરીને નાનો બતાવવાનો નથી, પણ ઘરકામને પણ એનું યોગ્ય સન્માન આપવાનો છે. કારણ કે એક કામ આવક આપે છે અને બીજું કામ એ આવક કમાવા માટે જોઈતી શાંતિ, સ્થિરતા અને એક જીવંત ઘરનું વાતાવરણ ઊભું કરે છે. બંને એકબીજાના વિરોધી નથી, એકબીજાના પૂરક છે. તમને શું લાગે છે? ઘરકામમાં માત્ર હાથ કામ કરે છે કે મગજ પણ એટલું જ? તમારા વિચારો કમેન્ટ કરીને જરૂરથી લખજો. સારી રીતે ચાલતું ઘર એ કોઈ સંયોગ નથી, એ દરરોજ થતા અદૃશ્ય આયોજનોનું સુંદર પરિણામ છે.